વિદ્યાર્થી મિત્રો, MNJ પટેલ માધ્યમિક શાળા ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ એનો આજે ત્રીજો ભાગ આપણે જોઈ રહ્યા છે, જેમાં સ્વતંત્ર પ્રાપ્તિ અને હિંદના ભાગલા આ બંને પ્રક્રિયા એક સાથે થઈ રહેલી જોવા મળે છે. તો સ્વતંત્ર પ્રાપ્તિ આપણને કઈ રીતે થઈ તે અંગેનો ટૂંકો ખ્યાલ આપવામાં આવ્યો છે. આઝાદ હિંદ ફૌજના પકડાયેલા સેનાપતિ ઉપર રાજદ્રોહનો કેસ ચલાવાયો, જેમાં ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુએ ફૌજ વતી કેસ લડવા તત્પર થયા, લડ્યા, પણ બ્રિટિશ સરકારે આ સેનાપતિઓને સજા કરી, જેથી દેશભરમાં પ્રચંડ લોકવિરોધ થયો. એના કારણે અંગ્રેજ સરકારને આ પકડાયેલા કેદીઓને મુક્ત કરવા પડ્યા, એટલે કે એમણે જે સજા આપી એ પાછી ખેંચી લેવી પડી. આ ઉપરાંત ભારતની અંદર મુંબઈનો નૌકા બળવો થયો 1947માં. મુંબઈમાં નૌકા બળવો 1947માં થયો અને એની અસર લગભગ દરેક નૌકા સેના ઉપર થઈ હતી. સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી આ નૌકા બળવો શાંત થયો અને એના કારણે અંગ્રેજ સરકારે ભારતને સ્વરાજ્ય આપવાની વાટાઘાટો શરૂ કરી. તેથી ઇંગ્લેન્ડના વડાપ્રધાન એટલીએ જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન યોજના મુજબ રચનાર હિંદ સરકારને હિંદની તમામ સત્તાઓ સોંપી જૂન 1948માં વિદાય થશે એવી જાહેરાત કરી. આ દરમિયાન હિંદના વાઇસરોય તરીકે બરાબર જો ત્રણ પ્રધાનો ભારત આવ્યા. એ સમયે આ સ્વરાજ્યના મુસદ્દા અંગે વિવિધ મંડળો નેતાઓ સાથે વાટાઘાટો કરી, પરંતુ મોહમ્મદ અલી ઝીણાએ અલગ પાકિસ્તાન માટે હઠાગ્રહ ચાલુ રાખતા સમાધાન કે સમજૂતી સાધી શકાય નહીં. એ સમયે માર્ચ 1947માં વાઇસરોય તરીકે લોર્ડ માઉન્ટબેટન ભારત આવે, એટલે કે વાઇસરોય તરીકે વેવેલ હતા તેની જગ્યાએ લોર્ડ માઉન્ટબેટનની નિમણૂક કરવામાં આવી. જે સમયે વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન ભારત આવે છે, લોર્ડ માઉન્ટબેટન ભારત આવે છે, એ સમયે સમગ્ર ભારતની અંદર તોફાનો ફાટી નીકળ્યા હતા. રમખાણો જેને કહીએ આપણે, જેમાં મુસ્લિમોએ અલગ પાકિસ્તાન માટે
સભાઓ સરઘસો કાઢી ભારે જેહાદ જગાવી હતી. એ સમયે જુલાઈ 1947માં ભારતમાં ચૂંટણીઓ યોજાઈ. એમાં કોંગ્રેસને 210માંથી 201, જ્યારે મુસ્લિમને 78-73 બેઠકો મળી. પરિણામે લીગે પાકિસ્તાન માટે પ્રબળ માંગણી કરી અને સરકાર ઉપર દબાણ લાવવા માટે 16 ઓગસ્ટ 1947 દિવસને સીધા પગલા દિન તરીકે પાળવાનો આદેશ આપ્યો, જેથી સમગ્ર દેશની અંદર કોમી રમખાણો ફાટી નીકળ્યા અને એના કારણે સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના અન્ય નેતાઓને હવે લાગ્યું કે દેશની અંદર એકતા ક્યારે પણ સ્થાપી શકાય એમ નથી. એટલે સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ સહિતના કોંગ્રેસના નેતાઓને પાકિસ્તાનની માંગણીનો સ્વીકાર કર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. પરિણામે મુસ્લિમ લીગ અને જીણાના હઠાગ્રહથી બંધારણ સભાનો રચવામાં આવી. બંને બંધારણ સભાઓમાં મુસ્લિમો ગેરહાજર રહ્યા, બહિષ્કાર કર્યો. તેથી લીગે 31 જાન્યુઆરી 1947માં પાકિસ્તાન પ્રાપ્તિ માટે જલદ કાર્યક્રમના આગ્રહના લીધે હિંદના વિભાજનને સ્વીકારવાની પરિસ્થિતિ પેદા થઈ. આ સંજોગોમાં લોર્ડ માઉન્ટબેટને નહેરુ અને સરદારને સમજાવ્યું કે અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિ ભોગવી શકશે અને વિકાસ પણ સાધી શકશે. નેતાઓને આ દલીલ વધારે યોગ્ય લાગી. તેથી તેઓએ ગાંધીજી સાથે પરામર્શ કર્યા, એટલે ગાંધીજીને સમજાવ્યું. એટલે ગાંધીજીએ ના છૂટકે આ ભાગલાનો સ્વીકાર કર્યો. પરિણામે હિંદના 2 ભાગલા થતા જોવા મળે છે. બરાબર. આ રીતે ભારતના ભાગલા અસ્તિત્વમાં આવ્યા. એ બંને પ્રક્રિયા જુઓ, એક બાજુ સ્વતંત્ર પ્રાપ્તિ પણ અને બીજી બાજુ હિંદ અને પાકિસ્તાન એમ 2 ભાગલા અસ્તિત્વમાં આવેલા જોવા મળે છે. હવે પ્રશ્ન છે કે ગાંધીજીએ આ ભાગલાનો કેમ સ્વીકાર કર્યો? ગાંધીજીએ ભારતના ભાગલાનો સ્વીકાર શા માટે કર્યો? તો જુલાઈ 1946ની ચૂંટણીઓ થઈ. એમાં આપણે વાત કરી કે કોંગ્રેસને 210માંથી 201, 78માંથી 73 બેઠકો પ્રાપ્ત કરી. એટલે મુસ્લિમોએ અલગ પાકિસ્તાન માટેની માંગણી પ્રબળ બનાવી, જલદ બનાવી. એટલે એ પ્રક્રિયાના કારણે બ્રિટિશ સરકાર પર દબાણ લાવવા મુસ્લિમ લીગે 16 ઓગસ્ટ 1947નો દિવસ મુસ્લિમોને સીધા પગલાંનો આદેશ કર્યો. પરિણામે દેશભરમાં શું થાય છે? કોમી રમખાણો, હિન્દુ મુસ્લિમો વચ્ચેના ઝઘડાઓ થયા અને તેમાં ખૂની ખેલ ખેલાયા. અને આ પ્રક્રિયામાં પરિસ્થિતિ વધારે તંગ બની. તેવી સ્થિતિમાં કોઈ સમાધાનની શક્યતા જણાય નહીં.
તેથી વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ સહિત કોંગ્રેસ નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની માંગણીનો સ્વીકાર કર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. બીજી બાજુ મુસ્લિમ લીગ અને મોહમ્મદ અલી ઝીણાનો હઠાગ્રહ 9 ડિસેમ્બર 1947ના રોજ મળેલી બંધારણ સભાનો મુસ્લિમ લીગે કરેલો બહિષ્કાર, આ ઉપરાંત 31 જાન્યુઆરી 1947ના રોજ મુસ્લિમ લીગે પાકિસ્તાન મેળવવા માટે જલદ કાર્યક્રમ યોજ્યો. એના કારણે ભારતના ભાગલાની પરિસ્થિતિ વધારે સર્જાઈ અને હિન્દુ મુસ્લિમ વચ્ચે તંગ પરિસ્થિતિમાં કામ ચલાવ સરકાર પણ કશું કરી શકે એમ ન હતી. તેથી લોર્ડ માઉન્ટ બેટને ભારતના ભાગલાની યોજના રજૂ કરી. અનેક સ્વાયત્ત અને વિરોધી એકમો વડે નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિ ભોગવશે અને સમૃદ્ધ બનશે એવી માઉન્ટ બેટનની દલીલ જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલને વધારે યોગ્ય લાગી. તેમણે ગાંધીજી સાથે માઉન્ટ બેટનની યોજનાની ચર્ચા કરી. ગાંધીજીએ ના છૂટકે ભારે હૃદયે હિંદના ભાગલાનો સ્વીકાર કર્યો. આ રીતે ગાંધીજીએ ભારતના ભાગલાનો સ્વીકાર કર્યો હતો. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ છે લોર્ડ માઉન્ટ બેટન યોજના કઈ હતી. બરાબર. લોર્ડ માઉન્ટ બેટન તો માર્ચ 1947માં વાઇસરોય તરીકે લોર્ડ માઉન્ટ બેટન ભારત આવ્યા હતા. ત્યારે દેશભરની અંદર લગભગ બધા જ પ્રાંતોની અંદર હિંસક કોમી તોફાનો ચાલુ હતા. આ સમયે મુસ્લિમ લીગે બંધારણ સભાની બંને બેઠકોનો બહિષ્કાર કર્યો. પાકિસ્તાન માંગણી માટેનો કાર્યક્રમ જલદ બનાવ્યો હતો. જલદ અને વ્યાપક બનાવવા મુસ્લિમોને અનુરોધ કર્યો. પરિણામે દેશભરમાં ભયંકર કોમી હુલ્લડો ફાટી નીકળ્યા. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સમાધાનનું કોઈ શક્ય ન હતું. તેથી મુસ્લિમ લીગે અલગ પાકિસ્તાનની રચના માટે હઠાગ્રહ ચાલુ રાખ્યા. આ દુઃખદ સંજોગોમાં કોંગ્રેસના નેતાઓ પાસે પાકિસ્તાનના સ્વીકાર કર્યા સિવાય કોઈ વિકલ્પ ન રહ્યો. એ સમયે માઉન્ટ બેટને જે યોજના જાહેર કરી એને લોર્ડ માઉન્ટ બેટન યોજના તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. જેમાં બે પ્રકારની પ્રક્રિયા હતી. એક લાંબા ગાળાની યોજના અને બીજું ટૂંકા ગાળાની યોજના. એમ બે યોજનાઓ એમણે રજૂ કરી હતી. બરાબર. આ સમયે 3 જૂન 1947ના રોજ બ્રિટિશ પ્રધાનમંડળની એટલે કે બ્રિટિશ પાર્લામેન્ટમાં સહમતિ પ્રાપ્ત થઈ અને એ સહમતિ સાથે લોર્ડ માઉન્ટ બેટને જે યોજના રજૂ કરી એને લોર્ડ માઉન્ટ બેટન યોજના તરીકે ઓળખે છે. બંને સંમતિ મળતા આ યોજના મુજબ ભારતીય સ્વતંત્ર ધારો 1947માં પસાર કરવામાં આવ્યો. બરાબર. માઉન્ટ બેટન યોજના પ્રમાણે હિંદના ભારત અને પાકિસ્તાન એ બે સ્વતંત્ર રાજ્યનું વિભાજન થયું. પાકિસ્તાનમાં સિંધ, બલુચિસ્તાન, પશ્ચિમ બંગાળ, ઉત્તર પશ્ચિમ સરહદ પ્રાંત, પૂર્વ બંગાળ અને અસમનો સિલહટનો જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો. જ્યારે પશ્ચિમ બંગાળ અને પૂર્વ પંજાબ સહિતના બાકીના બધા પ્રદેશો ભારતમાં સામેલ કરવામાં આવ્યા. દેશી રાજાઓએ પોતાના રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિનો ખ્યાલ રાખીને ભારત કે પાકિસ્તાન સાથે જોડાવું એવી યોજનાની અંદર જાહેરાત કરી. આમ ભારતને સ્વતંત્ર અપાવવા કેબિનેટ મિશન અને માઉન્ટ બેટન યોજના નિમણૂક
નિર્ણાયક ભૂમિકા ભજવી હતી, જેને આપણે લોર્ડ માઉન્ટબેટન યોજના તરીકે ઓળખીએ છીએ. આ રીતે આ પ્રશ્નનો ઉત્તર આવે છે. બરાબર. હવે આપણે જોઈએ છે હિન્દ સ્વતંત્ર ધારો. વાઇસરોય માઉન્ટબેટન યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્ર ધારો જુલાઈ 1947માં પસાર કર્યો હતો. આ ધારા મુજબ ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટબેટન, જ્યારે પાકિસ્તાનના ગવર્નર જનરલ તરીકે મોહમ્મદ અલી ઝીણાને પસંદ કર્યા. આ ધારાથી હિન્દની પરાધીનતાનો અંત આવ્યો. માટે જ ગાંધીજીએ આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયસ્કર ધારો કહે છે. બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય માઉન્ટબેટન દ્વારા સત્તા સોંપવાની કાર્યવાહીની શરૂઆત નવી દિલ્હીમાં એક સમારંભ યોજી શરૂ કરાઈ. 14મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ. બરાબર. એ સમયે ધ્વજ સ્તંભ ઉપરથી ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ યુનિયન જેક નીચે ઉતારાયો અને ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ છે એ ફરકાવવામાં આવ્યો. માઉન્ટબેટને ભારતને સ્વતંત્ર આપતા દસ્તાવેજો ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયેલ ચક્રવર્તી સિંહ રાજગોપાલાચારીને સોંપ્યો. સત્તા હસ્તાંતર એટલે હસ્તાક્ષર થતા સઘળી કાર્યવાહી પૂરી થઈ. સમગ્ર વાતાવરણ આનંદમાં લહેરોથી ગુંજી ઉઠ્યું. 15મી ઓગસ્ટ 1947 સુંદર પ્રભાત ઉગ્યું. સમગ્ર ભારત દેશની જનતાએ આનંદ અને ઉલ્લાસથી પ્રથમ સ્વતંત્ર દિનની ઉજવણી કરી. ઠેર ઠેર તોરણો બંધાયા, શાળાઓ વહેંચાઈ, અનેક પ્રતિજ્ઞા પૂરી થવાથી રાહત અનુભવી. પણ મહાત્મા ગાંધીજી હિન્દ વિભાજનની વેદનાથી દુઃખી હોય તેઓ ઊંડા શોક અને ચિંતનમાં ડૂબેલા જણાયા હતા. આ રીતે હિન્દ સ્વતંત્ર ધારો પસાર કર્યો હતો. હવે છેલ્લો પ્રશ્ન છે. બરાબર. આ પ્રશ્ન મુજબ આપણે જોઈએ છીએ કે સ્વતંત્ર થયેલ ભારત અને તેની સમક્ષની તાત્કાલિક સમસ્યાઓ કઈ કઈ હતી. બરાબર. તો ભારતમાં ભાગલાના પરિણામે હિન્દ સ્વતંત્ર માઉન્ટબેટન યોજના અને હિન્દ સ્વતંત્ર ધારા 1947 પ્રમાણે આપણે જોઈએ છીએ તો હિન્દુસ્તાની વિભાજન સ્વતંત્રતાના ભારત અને પાકિસ્તાન બે ભાગલા અસ્તિત્વમાં આવ્યા, જેમાં લશ્કરોની વ્યવસ્થા. બરાબર. લશ્કરની દળો છે, જુદા જુદા પાયદળ છે, હવાઈ દળ છે, નૌકાદળ છે, એની વહેંચણી. મિલકતો. બરાબર. જે ભારત એ સમયની હિન્દુસ્તાનની જેટલી મિલકતો હતી એ મિલકતની વહેંચણી. લેણા દેણા એટલે જે વ્યાજે આપેલા નાણાં મેળવેલા, એ વ્યાજે નાણાં લીધા હોય એને ભરપાઈ કરવું, કે અન્ય જે નાણાં છે એ કઈ રીતે એની વહેંચણી કરવી તે. જાહેર સેવાઓ અને તેના અધિકારીઓ અંગેની વહેંચણી. વહીવટી જાહેર સેવાઓ જે આપણે ગણાય છે, રેલવે છે, બરાબર, બેન્કો, વીમા કંપનીઓ, આ બધી જે જાહેર સેવા માટેની છે તેમના અધિકારીઓને કઈ રીતે ક્યાં મૂકવા, એના પગાર ધોરણ કેવું રાખવું, આ બધી વ્યવસ્થા. આ ઉપરાંત ભારતના પૂર્વ અને પશ્ચિમ બાજુએ નવા રચાયેલા પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ કઈ નક્કી કરવી. બરાબર. તેમજ
પાણીની વહેંચણી, જળ વહેંચણી, નદીઓ છે એની. તો આ બધા જે પ્રશ્નો તાત્કાલિક પ્રશ્નો હતા, બરાબર, તો આ પ્રશ્નનો ઉકેલ માટે લોર્ડ માઉન્ટબેટનના અધ્યક્ષપદ, એટલે એ પોતે લોર્ડ માઉન્ટબેટન પોતે, અને 2 ભારતના અને 2 પાકિસ્તાનના એમ કુલ 5 પ્રતિનિધિઓની સમિતિની નિમણૂક કરી આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે. બરાબર, અધ્યક્ષ કોણ હતા? લોર્ડ માઉન્ટબેટન. 2 ભારતના પ્રતિનિધિ અને 2 પાકિસ્તાનના, આમ મળી ટોટલ 5 પ્રતિનિધિઓની સમિતિ રચી. આ સમિતિએ સઘળા પ્રશ્નોના ઉકેલ માટે જે તે બાબતોના તજજ્ઞો જુદા જુદા પંચો નિમ્યા. જુદા જુદા પ્રશ્ન માટે અલગ અલગ પંચની નિમણૂક કરવામાં આવી. જેમ કે મિલકત વહેંચણી માટે અલગ પંચ, લેણા દેણા માટેનો અલગ પંચ, જાહેર સેવાના અધિકારીઓનો અલગ પંચ, લશ્કરી દળોની વહેંચણી માટેનો અલગ પંચ, બરાબર, સરહદ કે જળ વહેંચણી, આવા અલગ અલગ પંચ નિમ્યા, સમિતિઓ રચી. બરાબર, જો કે કોઈ બાબતે વિવાદ થાય આ બધા પ્રશ્નના ઉકેલ માટે, તો તે ઉકેલ માટે ભારતના ભૂતપૂર્વ ન્યાયાધીશના અધ્યક્ષપદે ભારત અને પાકિસ્તાનના એક પ્રતિનિધિઓનો લવાદી પંચ પણ નિમવામાં આવ્યું. લવાદી પંચ એટલે શું? બરાબર, અને એ લવાદી જે ચુકાદો આપે તેને આખરી ગણવું અને બંને સ્વીકારવું એમ નક્કી કરવામાં આવ્યું. હવે લવાદી પંચ એટલે જે 2 દેશનો પ્રશ્ન છે તો બંને દેશ પોતાને અનુકૂળ હોય એવા 5 પ્રતિનિધિઓ નિમે. બરાબર, અને એમાં ભારત કે પાકિસ્તાન નહીં, આ જે 5 એટલે 10 પ્રતિનિધિઓ એક જગ્યાએ એકત્ર થાય અને જે પ્રશ્ન છે એ પ્રશ્નમાં વાટાઘાટો અને ચર્ચા દ્વારા એનો ઉકેલ લાવે, અને જે પંચ જે ઉકેલ લાવે તે બંને દેશોએ માન્ય કરવા એને લવાદ તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય લશ્કરના સરસેનાપતિએ લશ્કર અને તેના શસ્ત્ર સરંજામનું વિભાજન 20 નવેમ્બર 1947 સુધીમાં પૂરું કર્યું. આ રીતે લશ્કરની વહેંચણી પણ થઈ. બરાબર, જ્યારે 28 ફેબ્રુઆરી 1948 સુધીમાં બ્રિટિશ લશ્કરોએ ભારતમાંથી એના કારણે વિદાય લીધી. આ જ રીતે વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્ર ક્ષેત્રે સેવા આપનારા અધિકારીઓ તથા કર્મચારીઓને ભારત કે પાકિસ્તાનમાં જ્યાં હોય ત્યાં સેવા આપવા પસંદગી કરવાની તક આપવામાં આવી. તમે જ્યાં છો ત્યાં જ પણ રહી શકો, અથવા તો તમે સ્થળ બદલવું હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. બરાબર, એટલે એમને પસંદગીની તક પણ આપી, અને આ ઉપરાંત એમનો પગાર, ભથ્થા, નોકરીની સલામતી, નિવૃત્તિ વેતન, પેન્શન વગેરેની ખાતરી આપવામાં આવી. આ રીતે ખાતરી મળતા અધિકારીઓએ, કર્મચારીઓએ પોતપોતાની રીતે એનો સ્વીકાર કર્યો, અને તેથી આ પ્રશ્ન પણ ઉકેલી લેવામાં આવ્યો. આ જ રીતે પાણીનો પ્રશ્ન હતો, તો એ પાણીના પ્રશ્નના ઉકેલ માટે જળ વિવાદ, તો એમાંથી 6 નદીઓ છે, પાકિસ્તાનમાં જાય છે ભારતમાં થઈને વહીને. એમાં સિંધુ, રાવી, બિયાસ, સતલુજ, ચિનાબ, આ નદીઓનો સમાવેશ થાય છે. એમાં સિંધુ, ચિનાબ અને ઝેલમ જે નદી છે એ પાણી પાકિસ્તાન ઉપયોગ કરે, જે ભારતમાંથી આ નદીઓ જાય છતાં એ નદીઓનો
ભારત ઉપયોગ કરી શકે નહીં, એટલે કે પાણીનો ઉપયોગ કરી શકે નહીં. ફક્ત 20% ઉપયોગ કરે. બધું પાણી પાકિસ્તાનમાં જવા દેવું એવું નક્કી થયું. બાકી રહી જે નદીઓ છે એમાં રાવી, બ્યાસ અને સતલુજ નદી એ પાણીનો ઉપયોગ ભારત કરશે. આ રીતે 3 નદીઓને વહેંચી દેવામાં આવી. આ અનુસાર જ ભારતે સતલુજ નદી ઉપર 2 યોજનાઓ એ સમયે અમલમાં મૂકી, જેને ભાખરા નાંગલ યોજના કહે છે, જે પંજાબ અને હિમાચલ પ્રદેશ વચ્ચે ભાખરા છે અને પંજાબમાં જે આવેલી છે એ નાંગલ યોજના છે. એમાંથી ઇન્દિરા નહેર કાઢવામાં આવી છે. આ રીતે આ પાણીનો ઉપયોગ માટે વહેંચણી કરવામાં આવી. બરાબર. ત્યાર પછી પાકિસ્તાને પોતાના પ્રદેશમાંથી હિન્દુઓ અને અન્ય બિન મુસ્લિમોને હાંકી કાઢ્યા. જો કોમી રમખાણની આ તીવ્રતા છે પાકિસ્તાનીઓની, કે પાકિસ્તાનની અંદર જે હિન્દુઓ રહેતા હતા, જે મુસ્લિમો ન હતા, એવા તમામને એમના પ્રદેશમાંથી હાંકી કાઢ્યા. એટલે એઓ ભારત આવ્યા. એના માટે મકાન, જમીન, ધંધો, રોજગાર કશું કંઈ હતું નહીં, જેને નિરાશ્રિતો તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ નિરાશ્રિતોનો પણ પ્રશ્ન ઉદ્ભવ્યો. તેના માટે પુનઃ વસવાટ માટેનો મોટો પ્રશ્ન હતો. બરાબર. એટલે આ પ્રશ્નને ભારતે ખૂબ ધીરજ અને કુનેહથી ઉકેલ્યો. એમાં આપણે જાણીએ છીએ કે ગુજરાત છે એ ગુજરાતના કચ્છ વિસ્તારમાં આવેલો, કચ્છ વિસ્તાર જેમાં ગાંધીધામ ક્ષેત્ર છે, ત્યાં પાકિસ્તાનમાંથી નિરાશ્રિત તરીકે આવેલા સિંધી લોકોને આશ્રય આપવામાં આવ્યો. ત્યાં એમને જમીન ફાળવવામાં આવી. આ ઉપરાંત મકાનો બનાવી આપવામાં આવ્યા અને ધંધા રોજગાર માટેની સુવિધાઓ આપવામાં આવી. આવી જ રીતે ભારતના અન્ય ભાગોમાં પણ, કેટલાક ભાગોની અંદર પણ આવા નિરાશ્રિતોને સ્થાન આપીને આ પ્રશ્ન ઉકેલ્યો, જેને નિરાશ્રિતો તરીકે ઓળખીએ છીએ. બરાબર. ભારતને આઝાદી મળી એ પૂર્વે ભારતમાં નાના મોટા 562 દેશી રાજ્યો હતા. એના એકીકરણનો પ્રશ્ન પણ હતો. આ પ્રશ્નનો ઉકેલ એ સમયના પ્રધાન અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે ની આગવી કુનેહ, વ્યવહાર કુશળતા અને અસામાન્ય ધીરજ દાખવી એ દેશી રાજ્યોનો ભારતીય સંઘ સાથે વિલીનીકરણ કરી ભારતની રાજકીય એકતાની અતિ જટિલ સમસ્યા ઉકેલી. એની સાથે વીપી મેનન, જે હિન્દી વજીર હતા, સચિવ હતા, હિન્દી સચિવ, એને મૂકવામાં આવ્યા હતા. આ બંને આ પ્રશ્નનો ઉકેલ લાવ્યા. આ રીતે ભારતે છે આઝાદી પ્રાપ્ત કરી. બરાબર. આમ છતાં વિભાજનને લીધે થયેલ કોમી રમખાણોની અસરો, તેમજ 1948માં ગાંધીજીની હત્યા, બરાબર, સ્વતંત્ર ભારતને સુશાસન આપી પગભર બનાવવું, કૃષિ ક્ષેત્રે નબળી સ્થિતિ, દેશમાં શાંતિ અને સુલભનું વાતાવરણ ઊભું કરવું, દેશની આંતરબાહ્ય સુરક્ષા જેવા પ્રશ્નોનું નિરાકરણ વગેરે બાબતો માટે લાંબા ગાળાના આયોજન આવશ્યક બની રહ્યા હતા. એ માટે લાંબા ગાળાનું આયોજન કરવામાં આવ્યું અને એક પછી એક આવા પ્રશ્નોનો ઉકેલ
લાવવામાં આવ્યા. આ રીતે ભારત અને પાકિસ્તાન અસ્તિત્વમાં ભાગલાનું નવા સ્વતંત્ર દેશો અસ્તિત્વમાં આવેલા જોવા મળે છે. બરાબર. આ ચેપ્ટરના પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન છે સાયમન કમિશન. ટૂંકનોંધ તરીકે પણ પૂછાય, 2 ગુણના પ્રશ્નમાં પણ પૂછી શકાય. બરાબર. પછી બીજો પ્રશ્ન, પૂર્ણ સ્વરાજ્યની પ્રાપ્તિ કઈ રીતે થઈ? ત્રીજો પ્રશ્ન, દાંડી કૂચ. ચોથો પ્રશ્ન છે ભારતની આઝાદીમાં સુભાષચંદ્ર બોઝનો ફાળો. બરાબર. અને સ્વતંત્ર થયેલ ભારતની તાત્કાલિન સમસ્યાઓ અને તેનો ઉકેલ. આટલા પ્રશ્ન લખવાના રહેશે. બરાબર. અસ્તુ.